વડનગર તાલુકામાં જિલ્લાની 3 અને તાલુકાની 18 સીટો ભાજપના ઉમેદવાર જીતશે। ભાજપના આગેવાનોએ તમામ સમાજના લોકોને ટિકિટ આપી। ઠાકોર સમાજના આગેવાનો અને મુસ્લિમ સમાજના આગેવાનોનું સંયુક્ત નિવેદન આપ્યું। 2 વખત સંગઠનના તાલુકા ભાજપના પ્રમુખ રહેલા એવા કલજી ઠાકોર સુલતાનપુર ભાજપના અગ્રણી ડાહ્યાજી ઠાકોરે આપ્યું નિવેદન। બાદરપુર સીટના ઉમેદવાર ગુલામ હુસૈન રહીમભાઈ હીરા અને મોમીન સમાજ અગ્રણી દાતા દાનવીર અબ્બાસભાઈ હીરાની ઉપસ્થિતિમાં આપ્યું નિવેદન। વડનગરમાં ભાજપનો ભગવો લહેરાશે તેવી ખાતરી આપી। રિપોર્ટર સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ઓનલાઈન ટીવી ન્યૂઝ, ખેરાલુ। ગુલામ હુસૈન રહીમભાઈ હીરા, શું કહેશો? આ વખતે ભારતીય જનતા પાર્ટીએ દરેક વર્ણને ટિકિટો આપી છે। એ પૈકી હું લઘુમતીના ઉમેદવાર તરીકે ગુલામ હુસૈન રહીમભાઈ હીરા ભાજપમાં જોડાયો છું અને એમને વિકાસના મુદ્દાને ધ્યાનમાં રાખી અને વડનગર વિસ્તારને તેમજ બાદરપુરના વિસ્તારને પૂરેપૂરું જે કંઈક ડેવલપમેન્ટ બાકી હોય એ સંપૂર્ણ કરવાની ધ્યેય સાથે હું ઉમેદવારી નોંધાયેલી છે। ડાયાજી, શું કહેશો? આ વખતે વડનગર તાલુકા ભારતીય જનતા પાર્ટીએ કેવું આયોજન કર્યું છે? ભારતીય જનતા પાર્ટી આ વખતે એવું આયોજન કર્યું છે કે 18 આલમમાં બધી સીટોની ફાળવણી વ્યવસ્થિત કરી છે। દરેક સમાજને ન્યાય આવેલો છે અને આ વખતે વડનગર તાલુકામાં 18 સીટો ભારતીય જનતા પાર્ટીની આવશે અને જિલ્લા પંચાયતો પણ 3 ભારતીય જનતા પાર્ટીની બનશે। લોકો સરકારની કામગીરીથી વીજળી હોય કે પાણી હોય કે કોઈ પણ અન્ય સ્કીમો હોય એનાથી વધતી પૂછશે અને આગામી સમયની રણનીતિમાં પણ સરકાર આ કોઈ રસ્તાઓ હોય કે કોઈ ગમે તેવા વિકાસના કામો હોય કે એમાં સરકાર લોકો તરફે વધારે એનું વલણ અપનાવે છે અને લોકો ખુશ છે યોજનાઓથી। સંગઠન પ્રમુખ, શું કહેશો વડનગરમાં ભારતીય જનતા પાર્ટીનું કેવું? વડનગરની અંદર તો સામે પક્ષમાં કશું દેખાઈ રહ્યું નહીં અને જે વડનગરની અંદર 18 સીટો તાલુકા પંચાયતની છે, 3 જિલ્લા પંચાયતની સીટો છે, એમાં એવું દેખાઈ રહ્યું છે હાલનું વાતાવરણ પ્રમાણે સરકારની એટલી બધી યોજનાઓ ચાલી રહી છે। જો ગણાવા જઈએ તો આખા 3 દિવસ નીકળી જાય એટલી બધી યોજનાઓ ચાલી, પબ્લિક એનાથી બહુ ખુશ છે। અને મુદ્દો ખેતીવાડીનો હોય, ખેતીવાડીના નુકસાનનું જે આપણે નુકસાની આપવાનું હોય, કિસાન સન્માન નિધિ હોય, દવાખાનાનું કાર્ડ હોય, એવા બધા ઘણી બધી યોજનાઓ ચાલી રહી, અસંખ્ય યોજનાઓ ચાલી રહી છે અને એના ભાગરૂપે વડનગર તાલુકાની અંદર ભાજપની એક પણ બેઠક હારી શકે એવું નથી। બધી જીતવાના છીએ। ભાજપનો ભગવો લહેરાવાનો છે। જિલ્લાની સીટોમાં પણ કોઈ તકલીફ નથી। 3 જિલ્લા સીટો પણ આવી શકે તેમ છે અને પૂરી જંગી બહુમતીથી જીત્યું એવી અમે ખાતરી આપીએ છીએ।